પ્રેગ્નન્સી દરમિયાન ઘણા બધા દર્દીનો સવાલ હોય છે કે મુસાફરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ. કરવી જોઈએ તો ક્યારે કરવી જોઈએ? તો આનો જવાબ એ છે કે પ્રેગ્નન્સીના પહેલા 3 મહિના દરમિયાન લાંબી મુસાફરી એવોઇડ કરવી જોઈએ અને પ્રેગ્નન્સીના લાસ્ટ 3 મહિના દરમિયાન ખાસ કરીને 8મા અને 9મા મહિને એવોઇડ કરવી જોઈએ. અને વચ્ચેના મહિના એટલે કે ચોથો, પાંચમો, છઠ્ઠો અને અમુક 7મા મહિના સુધી મુસાફરી કરી શકાય. પહેલા 3 મહિનામાં ખાસ કરીને બ્લીડિંગના કોમ્પ્લિકેશન હોય છે, એબોર્શનના રિસ્ક વધારે હોય છે અને ઘણીવાર પ્રેગ્નન્સી મિસ થઈ શકે છે, તો એવોઇડ કરવી જોઈએ. ખાસ સિટીનું ટ્રાવેલિંગ તમે કરી શકો, લોંગ ટ્રાવેલિંગ એવોઇડ કરવું જોઈએ. છેલ્લા 2 થી 3 મહિનામાં પ્રીટર્મ ડિલિવરીનું રિસ્ક વધારે હોય છે. અમુક કેસ હાઈ રિસ્ક હોય છે કે જેમાં મેલીનો ભાગ નીચે હોય, બીપીની તકલીફ હોય, સુગરની તકલીફ હોય, તો આવા કેસમાં છેલ્લા 2 થી 3 મહિનામાં મુસાફરી એવોઇડ કરવી જોઈએ. ખાસ કરીને પ્રેગ્નન્સીના ચોથા, પાંચમા, છઠ્ઠા અથવા તો 7મા મહિને મુસાફરી સેફ છે. તો એવા સમયમાં તમે તમારી ડૉક્ટરની એડવાઇસ લઈને મુસાફરી કરી શકો છો.